કોણીય મોમેન્ટમનો ઉમેરો તે સ્કેલર ઉમેરણ નથી. એ પહેલી મહત્વની બાબત છે. તેથી કોણીય વેગનો ઉમેરો એ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે જેનો તમારે તમારા મોટાભાગના એટોમિક મોલેક્યુલર અને ન્યુક્લિયર પાર્ટિકલમાં ઉપયોગ કરવો પડશે. તેથી તમારે કોણીય વેગ મોમેન્ટમ નો ઉમેરો શું છે તે જાણવા માટે સચેત રહેવું પડશે. તે થીમ છે. તેથી અડધા પાર્ટિકલને સ્પિન કરો. અમે સ્ટર્ન-ગર્લેચ ડેટા જોઈને નો વ્યાપક અભ્યાસ કર્યો છે કે તેમાં બે અવસ્થાઓ છે. લિનિયર વેક્ટર સ્પેસ બે ડાયમેન્શનલ છે જમણી બાજુ. પરંતુ તકનીકી રીતે એકવાર હું કહું કે સ્પિન હાફ પાર્ટિકલ છે, તમારે યાદ રાખવાની જરૂર છે કે કણ ભૌતિક જગ્યા માં છે અને પછી તેની આંતરિક સ્પિન સ્પેસ પણ છે. તેથી ભૌતિક જગ્યા તમે કાં તો પોઝિશન બેસિસ મૂકી શકો છો અથવા તમે કોણીય મોમેન્ટમ બેઝિસ ઓર્બિટલ કોણીય વેગ મોમેન્ટમ બેસિસનો પણ ઉપયોગ કરી શકે છે. તેથી આને આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ કહીએ છીએ. ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ અથવા ટેન્સર પ્રોડક્ટ સ્પેસ એ ભૌતિક જગ્યાનું ઉત્પાદન છે જે સ્પિન અડધા પાર્ટિકલ માટે તેની આંતરિક જગ્યા દ્વારા ગુણાકાર કરે છે. આંતરિક સ્પેસ એમએસ અપ સ્પિન હશે અથવા ડાઉન સ્પિન. એ નોટેશન ઓકે છે? તો ચાલો હું તમારા માટે લખું. તેથી જ્યારે આપણે સ્ટેટ લખીએ છીએ ત્યારે હું આને ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ તરીકે લખી શકું છું. સમાન રીતે તમે પણ લખી શકો છો એમ. ઠીક, હું એસ મૂકતો નથી કારણ કે એસ અડધા લેવાનું એકમાત્ર કારણ છે. આ સમકક્ષ છે સીધી ઉત્પાદન જગ્યા. જ્યારે હું કરવા માંગુ છું ત્યારે એ છે એલ પર કામ કરશે અને તે એમએસ પર આઇડેન્ટિટી ઓપરેટર જેવું હશે. ધારો કે હું એસ ઝેડ એમએસ પર કામ કરીશ અને તે એલએમએ સ્પષ્ટ પર ઓળખ ઓપરેટર હશે. તેથી જો હું એસ ઝેડ ઓપરેટર લખું તો પણ તે ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ માં સંબંધિત સ્ટેટ પર ઓપરેટ થશે. તેથી આ ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસમાં એલઝેડ ઓપરેટ કરવાનો અર્થ શું છે? જો કે હું આના પર એલઝેડ ઓપરેટર લખીશ, તમારે જાણવાની જરૂર છે કે આના પર એલઝેડ ઓપરેટરનો અર્થ આ ઉત્પાદન છે. તેથી આ ડાયરેક્ટ પ્રોડક્ટ જગ્યા છે જ્યાં તમારી પાસે ઓર્બિટલ કોણીય વેગ મોમેન્ટમ સ્પેસ અલગથી છે અને કોણીય મોમેન્ટમ સ્પેસ અલગથી છે અને અમે આ કામ કરીએ છીએ. તેથી જો તમારી પાસે એલઝેડ એસઝેડ હોય તો તમારે આ સ્ટેટ પર એલઝેડ અને આ સ્ટેટ પર એસઝેડ ચલાવવું પડશે. તે ક્રમ બદલી શકે છે. શા માટે તમે ઓર્ડર બદલી શકો છો તેનું કારણ મને કહો. તેઓ બે અલગ અલગ જગ્યાએ આવે છે. ત્યાં એલઝેડ એસઝેડ 0 છે. ત્યાં બે અલગ અલગ જગ્યાઓમાં. તેથી એલ સ્ક્વેર માટે સમાન હોલ્ડ પણ સમાન એલ સ્ક્વેર માટે ધરાવે છે. એલ સ્ક્વેર્ડ એલ પર કામ કરશે અને એમએસ સ્ટેટ પર આઇડેન્ટિટી કરશે અને એ જ રીતે એસ સ્ક્વેર્ડ એમએસ સ્ટેટ પર કામ કરશે અને એલ પર ઓળખ. માત્ર આ ઓર્ડરમાં રાખવાથી એ અર્થમાં છે કે પહેલી કેટ ભ્રમણકક્ષાની જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા બીજી સ્પેસ કેટમાં ભૌતિક જગ્યા આંતરિક સ્પેસ નું પ્રતિનિધિત્વ કરે છે. આ ફક્ત અહીં સામાન્ય. તો આ એલ પર એલ સ્ક્વેર શું છે તે બધા જ જાણે છે. એલઝેડ તમે પણ. તેથી મારે તેને બરાબર પુનરાવર્તન કરવાની જરૂર નથી. તેથી એલ વર્ગ એલમાં એલ પ્લસ 1 એચ ક્રોસ સ્ક્વેર થશે. તેથી પોઝિશન કેટ અથવા એલ દ્વારા ફેલાયેલ ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ અને એમએસ દ્વારા આપવામાં
આવેલ બે ડાયમેન્શનલ સ્પિન સ્પેસ. રોટેશન ઓપરેટરનું શું થાય છે? કોઈપણ સ્પિન જે માટે ઔપચારિક રીતે પરિભ્રમણ ઓપરેટર અમે કેવી રીતે લખ્યું? અમારી પાસે માંથી એક્સપોનેન્શિયલ હતું જેની અમે અગાઉના વ્યાખ્યાનોમાં તેના જે .m માં વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી, પરંતુ જે એ થી ઓર્બિટલ કોણીય મોમેન્ટમ અને સ્પિન કોણીય વેગ મોમેન્ટમથી બનેલો છે. તે રકમ સીધી પ્રોડક્ટ સ્થિતિમાં જોવાની છે કારણ કે LZ LM L પર કામ કરશે, SZ MS પર કામ કરશે. યાદ રાખવું પડશે કે તો તે જ રીતે આપણે આ UR ઓપરેટરને સુઘડ રીતે લખી શકીએ. તેથી UR n ટોપી થીટા એ એક્સપોનેન્શિયલ I J .n બાય h ક્રોસ ગુણ્યા થીટા ના ઘાતાંકીય છે. I અને ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસમાં I L .n બાય h ક્રોસ થીટા ડાયરેક્ટ તરીકે લખી શકું છું. ઉત્પાદન E થી I S .n બાય h ક્રોસ થીટા જે સાચું છે. તેથી આ ઓપરેટર L M L પર કામ કરશે. આ ઓપરેટર પર કામ કરશે. તેથી જો મારે L M L ક્રોસ કરેલ MS પર UR n હેટ થીટા શું છે તે લખવું હોય તો તે I L .n હેટ પર E હશે. L M L પર h ક્રોસ થીટા દ્વારા પર E સાથે I S .n દ્વારા h ક્રોસ થીટા પર MS. આ સ્પષ્ટ છે. તેથી તે ને અલગ કરે છે. તે આ પર કાર્ય કરે છે. L ઓપરેટરને આઇડેન્ટિટી ઓપરેટર MS સ્ટેટ અને S ઓપરેટરને આઇડેન્ટિટી ઓપરેટર તરીકે ગણવામાં આવવો જોઈએ. તેથી જે ઔપચારિક રીતે સરવાળો તરીકે છે, લોકો તેને ભ્રમણકક્ષાના સરવાળા તરીકે લખશે અને કોણીય વેગ મોમેન્ટમ સ્પિન કરશે. પરંતુ તમારે યાદ રાખવું જોઈએ કે તે ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ પર છે. તેથી આ તે છે હું ઔપચારિક રીતે કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો જ્યારે હું ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ પર જે અને જે ઓપરેટરને L M L સ્ટેટ પર L ઓપરેટર અને S સ્ટેટ પર આઇડેન્ટિટી તરીકે ગણવા જોઈએ અને તે જ રીતે M L માટે આઇડેન્ટિટી દર્શાવે છે કે MS પર સ્પિન ઓપરેટર કેટલી વાર લખે છે. ઘણા પાઠ્યપુસ્તકો આ લખતા નથી. ઘણા પાઠ્યપુસ્તકો જે છે L પ્લસ S લખે છે, પરંતુ જ્યારે તમે ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ પર કામ કરી રહ્યા હોવ ત્યારે તમારે ખાતરી કરવી પડશે કે તે છે તે સીધી ઉત્પાદન જગ્યા પર આ રીતે કરવું પડશે. આ તમારા મનની પાછળ જ્યારે તમે કરી રહ્યા હોવ ત્યારે તેઓ આ આઇડેન્ટિટી ક્યાંય લખતા નથી. ઘણા પુસ્તકો લખતા નથી. તેઓ L પ્લસ S લખે છે, પરંતુ તકનીકી રીતે તમારે જાણવું જોઈએ કે ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ પર તે ઓર્બિટલ કોણીય વેગ મોમેન્ટમ ઓપરેટર માટે આંતરિક જગ્યા માટે અને પોઝિશન સ્પેસમાં સ્પિન ઓપરેટરની આઇડેન્ટિટી છે. કેટલીક વસ્તુઓ છે જે હું ઈચ્છું છું કે તમે જાતે તપાસો. આ નો સ્ક્વેર આ મનસ્વી સ્થિતિ પર ચલાવી શકે છે. જે સ્ક્વેર એટલે જે સ્ક્વેર L સ્ક્વેર ક્રોસ આઇડેન્ટિટી પ્લસ ઓળખ ક્રોસ S સ્ક્વેર એ દર્શાવવા માટે એક સરળ કવાયત છે કે ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ માં તે લખી શકો છો અને જો તમે ઓપરેટ કરવાનો પ્રયાસ કરી શકો તો તમે બતાવી શકો છો કે જે સ્ક્વેર આ સાથે મુસાફરી કરે છે L સ્ક્વેર તમારા માટે તેને અજમાવવા માટેની કવાયત. એ જ રીતે S સ્ક્વેર્ડ સાથે જે સ્ક્વેર્ડ પણ 0 છે. અમે જે Z નેલ Z ક્રોસ આઇડેન્ટિટી ક્રોસ પ્લસ ઓળખ ક્રોસ S Z તરીકે પણ લખી શકીએ છીએ અને તે પણ તપાસો કે જે Z જે સ્ક્વેર સાથે મુસાફરી કરશે. આ સેટ શું છે મને કહો. જો મારી પાસે આ સેટ હોય ટર્મ્સ જે કુલ કોણીય વેગ મોમેન્ટમના સંદર્ભમાં લખાયેલ હોય, કુલ
જેઝેડ અને એસ સ્ક્વેર્ડ અને એલ સ્ક્વેર્ડ આ સુસંગત સેટ છે. આ એક સુસંગત સેટ છે, ઠીક છે, જેથી તમારી પાસે બે સુસંગત સેટ હોઈ શકે. L.S સાથે જે સ્ક્વેર્ડ તમે જાણો છો કે તે સારું છે, પરંતુ હું ફક્ત એ કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કે L. છે. સમાન રીતે તમે આને તપાસી શકો છો તમારા માટે જે L ક્રોસ પ્લસ આઇડેન્ટિટી ક્રોસ S છે. તેથી જે ડોટ જે જ્યારે હું કરું ત્યારે તમે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો કે એક L. ક્રોસ ઓળખ પ્લસ આઇડેન્ટિટી ક્રોસ S. હશે, પણ પછી ક્રોસ ટર્મ્સ પણ હશે, જે સારો પોઈન્ટ છે. હા, તમારી પાસે ક્રોસ ટર્મ્સ હશે. અહીંથી આની સાથે ગુણાકાર કરો જે તમને L ક્રોસ S આપશે, અને પછી તમારી પાસે પણ બે વાર સાચો છે. આ માંથી ફક્ત બે વાર. માફ કરશો, મેં શરૂઆતમાં માં ભૂલ કરી હતી, તેથી તમારી પાસે આ શબ્દ હશે અને આ છે. અમુક અર્થમાં તે L. જેવું છે. તમારે યાદ રાખવું જોઈએ કે ત્યાં એક હોવું જોઈએ અહીં બિંદુ તે છે. તમે જાણો છો કે તે છે, તેમ છતાં હું તેને તરીકે લખું છું. આ બાજુ એક સ્કેલર છે, તેથી તમારે કાળજી લેવી પડશે કે તે સ્કેલર છે, તેથી આ માહિતી પર ટકી રહેશે. આ પણ હું ઈચ્છું છું કે તમે તપાસો કે તે શું છે, બરાબર? તેથી હું ફક્ત એ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે વર્ગ આ તમારા માટે છે કે તમે L સ્ક્વેર બરાબર 0 જે વર્ગ સાથે S સ્ક્વેર 0 છે, અને તમે જે Z સાથે જે વર્ગ પણ બતાવી શકો છો. શું આ આપણે બધા તુચ્છ છે, ખબર? તેથી આ તમને એક સુસંગત સમૂહ આપે છે. શું હું તે સુસંગત સમૂહને સરસ રીતે દર્શાવી શકું છું? હું તેને દર્શાવી શકું છું, અને L અને S ની ચુંબકીય ક્વોન્ટમ નંબરની જરૂર નથી, પણ મને કુલ J ની મેગ્નેટિક ક્વોન્ટમ સંખ્યાની જરૂર છે. તેથી હું લખીશ જે M એ કુલ ચુંબકીય ક્વોન્ટમ છે, કુલ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, અને પછી તમારી પાસે L અને S આના જેવું કંઈક સૂચવી શકે છે. તેથી આ L સ્ક્વેર S સ્ક્વેર J વર્ગ અને Z ની એક સાથે આઇજન સ્થિતિ છે, ઠીક છે. આ એક સાથે સ્ટેટ લખવાનું નોટેશન આઇજન સ્ટેટ છે જે આ સુસંગતતા માટે છે. તેથી અમે અહીં કુલ મેગ્નેટિક ક્વોન્ટમ નંબરો લખ્યા છે. અમે અલગથી લખ્યા નથી જે સેટમાં નથી. બીજો કયો સેટ શક્ય છે જ્યાં આપણે મેગ્નેટિક ક્વોન્ટમ સંખ્યાઓ મેળવી શકીએ છીએ? આપણે એ પણ જાણીએ છીએ કે L સ્ક્વેર LZ 0 છે. આપણે જાણીએ છીએ S વર્ગ SZ 0. તમે એ પણ જાણો છો કે L એકવેર સાથે S સ્ક્વેર 0 છે. L SZ સાથેનો સ્ક્વેર 0 છે. શું આ પણ સુસંગત સમૂહ છે? આ સુસંગત સમૂહ શું છે? હું લખી શકું છું L S M L. આ બે સેટ વચ્ચે શું તફાવત છે? આ ઓર્બિટલ ક્વોન્ટમ નંબર અને સ્પિન ક્વોન્ટમ નંબરનું ટેગ રાખે છે. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ભ્રમણકક્ષાના ભાગ અને સ્પિન ભાગના મેગ્નેટિક ક્વોન્ટમ નંબરો તે ને ટેગ રાખે છે. તેથી તે જેવું છે. હું કહીશ કે આ ટુકડો ઓર્બિટલ ક્વોન્ટમ નંબર છે, આ ભાગ સ્પિન ક્વોન્ટમ નંબર છે. તો મારી પાસે આ માહિતી એક સાથે છે. જમણું હું તેને L M L ક્રોસ S M S તરીકે સમાન રીતે લખી શકું છું. આ સીધી પ્રોડક્ટ સ્પેસ છે. તેથી આ ડાયરેક્ટ પ્રોડક્ટ સ્પેસ ને કેટલીક વખત કહેવામાં આવે છે કે તે અનકપલ્ડ બેસિસ છે. શા માટે હું કહી શકું કે કયો એક ઓર્બિટલ ક્વોન્ટમ નંબર છે અને કયો સ્પિન ક્વોન્ટમ નંબર છે? તેથી આ તે છે જેને આપણે અનકપલ્ડ બેસિસ તરીકે કહીશું. આ પણ એક સેટ છે. તેથી આ એક સેટ સુસંગત સ્થિતિ છે, અને આધારને અનકપલ્ડ બેસિસ કહેવામાં આવે છે કારણ કે તે અલગથી ઓર્બિટલને ટેગ ઓફ રાખે છે અને તેના મેગ્નેટિક ક્વોન્ટમ નંબર અને સ્પિન અને તેના મેગ્નેટિક ક્વોન્ટમ અન્ય આધાર જે મેં લખ્યું છે તે અન્ય સમકક્ષ સુસંગત સેટ પણ પછી છે જે કુલ J
અને કુલ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર નો ટ્રેક રાખે છે જે સંયુક્ત જેવું છે. તે એ સંયોજિત કર્યું છે. તમે જાણતા નથી કે તેમાં કયો કમ્પોનન્ટ પરિભ્રમણ કક્ષામાં છે, કયો કમ્પોનન્ટ તેને સ્પિન કરી શકે છે. તે તમે બનાવી શકતા નથી કારણ કે અમુક અર્થમાં આપણે આને અન્ય સમકક્ષ આધાર તરીકે કહીએ છીએ, જેને સંયુક્ત આધાર કહેવામાં આવે છે. ઠીક છે, તેને જોડી બેઝિસ કહેવાય છે. તમારી પાસે એમ.એલ. ને અનુરૂપ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર શું છે અને એમ.એલ. ને અનુરૂપ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર શું છે તેની વ્યક્તિગત આઇડેન્ટિટી નથી. ધારો કે હું કહું છું કે એમ એ અમુક વેલ્યુ છે. તે ત્યાં તમામ સંભવિત વસ્તુઓથી બનેલું છે. તેથી જ તેને જોડી બેઝિસ અને બીજાને અનકપલ્ડ બેઝિસ કહેવામાં આવે છે. જ્યાં સુધી તમે સિસ્ટમમાં હોવ ત્યાં સુધી, ખાસ કરીને તમારી પ્રાયોગિક સિસ્ટમમાં, જો ત્યાં કોઈ ઇન્ટરેક્શન ન હોય, જેમ કે તેણે પહેલેથી જ નિર્દેશ કર્યો છે. જો તમારી પાસે એલ ડોટ શબ્દ હોય તો ઠીક. જો તમારી પાસે હોય, ધારો કે મારી પાસે, જો તમે ચુંબકીય ક્ષેત્ર ચાલુ કરો તો તમારી પાસે ચુંબકીય ક્ષણ છે જે મેગ્નેટિક ફિલ્ડના એલઝેડ ગણા પર ડિપેન્ડન્ટ છે અને સ્પિન મેગ્નેટિક મોમેન્ટ જે સ્પિન ક્વોન્ટમ નંબર પર આધાર રાખે છે. ધારો કે તમારી પાસે એલ ડોટ ઝેડ ટર્મ એલ ડોટ એસ ટર્મ છે. તેથી પ્રાયોગિક રૂપે આવું થઈ શકે છે. શું આ કોલ સ્પિન ઓર્બિટ ઇન્ટરેક્શન છે? ઠીક. તેથી સામાન્ય રીતે તમારા હેમિલ્ટોનિયન સાથે પ્રારંભ કરવા દો. ચાલો હું પ્રારંભિક હેમિલ્ટોનિયન ને મ્યુ ડોટ બી તરીકે કોલ કરું, જે બી ઓર્બિટલ પી પ્લસ સ્પિન બી ધરાવે છે. ચાલો આપણે બી ને ઝેડ દિશા સાથે લઈએ, બી ને મોડ બી ઝેડ કેપ લઈએ. તમારી પાસે હોઈ શકે કે એચ ના પ્રમાણસર એલઝેડ પ્લસ એસઝેડ ગુણ્યા બી. અહીં એલઝેડ અલગ, પી એસ અલગ છે, પરંતુ હું કંઈક ઇન્ટરેક્શન ચાલુ કરી શકું છું જે એલ ડોટ એસ છે. તેથી જો હું આ ઇન્ટરેક્શન કરું તો પ્રકારનો અમને જોડીને પર જવાની મંજૂરી આપે છે, કારણ કે તમે લખવાનો પ્રયત્ન કરી શકો છો કે કુલ કોણીય વેગ મોમેન્ટમ શું છે. તેઓ સાથે કામ કરવાનું શરૂ કરે છે. તમે આ અનકપલ્ડ ધોરણે કરી શકો છો. આ બંને સમકક્ષ છે. સમકક્ષ નો અર્થ શું છે? તેથી જો તમને યાદ હોય કે અમે એમએસ વેક્ટર સ્પેસ માટે આ ક્યારે કર્યું હતું, અમારી પાસે એક આધાર હતો, અમારી પાસે બીજો સમકક્ષ આધાર હતો, પછી તે આધાર થી સંબંધિત છે. તેથી તમે પુનઃરૂપાંતરણ જેના દ્વારા તમે એકને બીજા સાથે જોડી શકો છો. તે જ રીતે આવી સિસ્ટમ માટે તમે અનકપલ્ડ બેસિસ સાથે અથવા કમ્પલ્ડ બેસિસ સાથે કામ કરી શકો છો. ક્યારેક જોડી બેઝિસ અનુકૂળ હશે અને પછી તમારે એ પણ જાણવું જોઈએ કે એક બેસિસમાંથી બીજા પર કેવી રીતે જવું, અને તે મેટ્રિક્સ પ્રખ્યાત મેટ્રિક્સ છે. તો તમારી પાસે એલએસ જે એમ છે, તમારી પાસે એલએસ એમએલ એમએસ પણ છે અને તમારી પાસે એ એકાત્મક મેટ્રિક્સ છે. તે તેમને સંબંધિત કરે છે. ઠીક. બંને સમાન છે. સમકક્ષ દ્વારા મારો અર્થ શું છે? ડાયમેન્શન માંથી આ વેક્ટર સ્પેસ આ વેક્ટર સ્પેસના ડાયમેન્શન જેવું જ હોવું જોઈએ કે અમે
ચકાસ્યો નથી, પરંતુ એકવાર હું કહું કે સમકક્ષ તે તમે કર્યું જ્યારે તમે બે ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ માં બેસિસ નું પરિભ્રમણ કર્યું ત્યારે તમારે ડાયમેન્શનલ વેક્ટર સ્પેસની જરૂર પડી શકે છે. તે હજુ પણ બે ડાયમેન્શનલ છે. એકાત્મક રૂપાંતરણ વેક્ટરની પરિમાણીયતા લેતું નથી. આ વેક્ટર સ્પેસ 2s વત્તા 2l+1 ની પરિમાણીયતા શું છે? તેથી તે વેક્ટર સ્પેસ ની પરિમાણતા છે જે એક અનકપલ્ડ વેક્ટર સ્પેસ છે. તેથી અહીં મેં સ્પષ્ટ કર્યું નથી કે જે શું છે તે સ્પષ્ટ કર્યું નથી જે શું છે, પરંતુ ચોક્કસપણે m-j થી +j સુધી જશે, જે દરેક j માટે કોણીય વેગ મોમેન્ટમ બીજગણિતની વ્યાખ્યા છે. પરંતુ અહીં જે ઘણા બધા મૂલ્યો છે. ચોક્કસ j માટે ડાયમેન્શન શું છે? તે 2j+1 છે, અને પછી તમારે કેટલાક j નો પ્લસ કરવાનો છે જે j મિનિટ થી j મેક્સ છે. મેં કહ્યું નથી કે વેલ્યુ શું છે જે લે છે. ચાલો ધારીએ કે તે જે મિનિટથી જે મેક્સ સુધી લે છે. ચાલો હું એ ન કહી શકું કે તે મૂલ્ય શું છે. જો તે સમકક્ષ આધાર હોય તો તેની જરૂરિયાત શું છે? આ સરવાળામાં વેક્ટર સ્પેસ ની ડાયમેન્શનલ સુધી ઉમેરવી જોઈએ, અને જે પૂર્ણાંક અથવા અડધા વિષમ પૂર્ણાંકો હોવા જોઈએ તે હંમેશા 1 થી ના પગલામાં જાય છે. તેથી આ પ્રતિબંધો છે જે આપણી પાસે છે, અને ત્યાં મેટ્રિક્સ છે જે ને ડાયરેક્ટ ડાયમેન્શનલિટી બેસિસ ને સમાન ડાયમેન્શનલિટી સમકક્ષ બેસિસ સાથે આ મેટ્રિક્સથી સંબંધિત કરે છે. આપણે આ મેટ્રિક્સને કેવી રીતે લખી શકીએ? આપણે એ પણ જાણીએ છીએ કે આ શું કરવું. ચાલો તે કરીએ. આપણે દાખલ કરી શકીએ. તેથી જો હું આ લઉં તો માફ કરશો. જો હું આ લઉં તો હું દાખલ કરી શકું. આ નિવેશ શું છે? તે બેઝિસનો સંપૂર્ણ સેટ છે. અનકપલ્ડ બેસિસનો સંપૂર્ણ સેટ. જમણો. અને હું તે જ સ્થિતિ મૂકી રહ્યો છું જે મારી ડાબી બાજુએ હતી. હવે આ મેટ્રિક્સ એલિમેન્ટ શું છે? તો આ છે. તે છે. તેથી સાચો મેટ્રિક્સ એલિમેન્ટ એ મેટ્રિક્સ છે જે કપલ બેસિસને અનકપલ્ડ બેસિસ સાથે જોડે છે. તે મેટ્રિક્સ એલિમેન્ટ બીજું કંઈ નથી પરંતુ આનું આંતરિક પ્રોડક્ટ જણાવે છે કે અમે ક્વોન્ટમ મિકેનિક્સ ટૂલ્સમાંથી જે જાણતા હતા તે હું કરી રહ્યો છું. હું ખરેખર નથી. તમે જાણો છો કે હું આ ખ્યાલને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ ધીમે ધીમે તમને સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ત્યાં સમાન સુસંગત સેટ છે જેને તમે કહી શકો તે એક જોડી સેટ છે. અન્ય એકને અનકપલ્ડ સેટ કહેવામાં આવે છે. તમે સગવડતાના આધારે તે બંને સાથે કામ કરી શકો છો. મેં કહ્યું કે સ્પિન ઓર્બિટ કપલિંગ જ્યારે તમારી પાસે હોય ત્યારે કપલ બેઝિસ સાથે કામ કરવું ખૂબ સરળ હોય છે. તમે અનકપલ્ડ બેસિસ સાથે પણ કામ કરી શકો છો. કપલ બેસિસ સાથે કામ કરવું વધુ સારું છે, અને તમારે જાણવું જોઈએ કે એક આધારથી બીજા પર કેવી રીતે જવું, અને મેટ્રિક્સ તત્વો ફક્ત આંતરિક પ્રોડક્ટ લઈને આપવામાં આવે છે. તેથી સ્પષ્ટ ખ્યાલ આવે છે જેથી
સીધી ઉત્પાદન સ્પેસ માટે બે સમકક્ષ આધાર એક છે જેને મેં કમ્પલ્ડ બેઝિસ તરીકે ઓળખાવ્યું, અન્ય એક ડાયરેક્ટ પ્રોડક્ટ છે બેસિસ જેને અનકપલ્ડ બેઝિસ પણ કહેવામાં આવે છે. મોટા ભાગના પુસ્તકો એકવાર તેઓ એવું કહેવાનું શરૂ કરે કે હું ઓર્બિટલ કોણીય વેગ મોમેન્ટમ સાથે ચોક્કસ પાર્ટિકલને કંઈક તરીકે જોઉં છું. L બરાબર 1 અને S અડધા ની બરાબર છે. તેઓ આ L અને S ને બંને જોડીને અનકપલ્ડ ધોરણે દબાવી શકે છે. ઘણી વખત તેઓ આ ઓર્બિટલને ખાસ અને વિશિષ્ટ રીતે મૂકવા વિશે ખરેખર ચિંતા કરતા નથી. તેઓ તેમના માટે ચુંબકીય ક્વોન્ટમ નંબરને અનકપલ્ડ અને કુલ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ઠીક કરવા વિશે વધુ ચિંતિત છે. તેથી આ એવી વસ્તુ છે જે અમુક પુસ્તકો કદાચ ચારે ન લખી શકે પરંતુ તે સમાવિષ્ટ છે. તે ત્યાં છે.